નમસ્કાર મિત્રો, હવે સાવધાન રહેજો. આગામી 12 કલાક ભારે છે. 12 ઓગસ્ટે ક્યાં 12 જિલ્લામાં ભૂકા બોલાવશે. સૌથી પહેલા આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ. નવી આગાહી આવી ગઈ છે, વિસ્તારો બદલાયા છે. 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી પણ અપાઈ છે. વેધર મોડેલોના આધારે એક તાલુકા પ્રમાણે વાત કરવી છે, પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, વિડીયોમાં તમે અંબાજીના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. અંબાજીમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજા અત્યારે જોરદાર બેટિંગ કરી રહ્યા છે, તોફાની બેટિંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થઈ ચૂક્યું છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાબરકાંઠાના હિંમતનગરમાંથી ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં વરસાદ, અમદાવાદ, આણંદ, ખેડા, તળાજા, મહુવા, ગાંધીનગર, અરવલ્લી, ભિલોડા, રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલા, વાયડ, મેઘરજ, દાહોદ, જાલોદ, પાવાગઢ, જામગઢ, વડોદરા, ડભોઈ, કરજણ, નર્મદા, રાજપીપળા, સાપુતારા, તાપી, ડાંગ સહિત કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, નવી આગાહી પ્રમાણે હવે ક્યાં નવા વિસ્તારોમાં તોફાની વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે. એક તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો, શરૂઆત આપણે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોથી કરીએ. મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વના ભાગો છે એમાં દાહોદ જિલ્લો હોય, દાહોદમાં જાલોદ, લીમખેડા, દેવગઢ, બારિયા, ગરબાડા અને ફતેપુરાના વિસ્તારો હોય. પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, શેરા, મોરવા, હડપ અને ઘોગંબાના વિસ્તારો હોય. છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર, બોડેલી, સંખેડા, પાવી, જેતપુર, ક્વાંટ અને નસવાડીના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આવતી 12 થી 24 કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે અમદાવાદ જિલ્લામાં પણ યલો એલર્ટ છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આવતી 12 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, પોશીના, વિજયનગર અને વડનગરના વિસ્તારો હોય. આ સાથે અરવલ્લી જિલ્લો, અરવલ્લીમાં અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં પણ આવતી 12 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારો પાટણ, મહેસાણા, ગાંધીનગર, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં 12 તારીખે 12 ઓગસ્ટે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, ભચાઉ, રાપર અને ગાંધીધામના કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે. અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનો વરસાદ વરસી શકે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત જિલ્લો, સુરતમાં બારડોલી, ઓલપાડ, માંડવી, કામરેજ, પલસાણા, મહુવા, માંગરોળ અને ઉમરપાડાના વિસ્તારો હોય. આ સાથે નર્મદા જિલ્લો, નર્મદામાં રાજપીપળા, ગરુડેશ્વર, નાંદોદ, દેડિયાપાડા, તિલકવાડા અને શાકબારાના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ છે. આવતી 12 કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવી જઈએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, ધ્રાંગધ્રાના વિસ્તારો હોય. લીંબડી, ચોટીલા, થાનગઢ, મૂળી, સાયલા, લખતર, દસાડા અને પાટડી સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ વરસી શકે. સાર્વત્રિક વિસ્તારોમાં આગાહી નથી, છૂટાછવાયા અમુક વિસ્તારોમાં જ આગાહી કરાઈ. અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. આ સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ટૂંકમાં વાત કરીએ તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી, અમુક છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદી માહોલ જોવા મળશે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે.